હેલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે પ્રાણ પ્રતિષ્ઠાનો મિત્રો હોય ને ત્રીજો ચોથો દિવસ છે ને આજે છે ને એન્ડિંગ છે, બરાબર. ને વિડીયોમાં આગળ બન્યા રહેજો. ને આજે લગભગ ફૂલ એકા છે માતાજીના, બરાબર. ને જમણવાર છે ને આજે છેલ્લો દિવસ છે, એટલે આજની મજા તમને વિડીયોમાં બતાવવાનું, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો આગળ. ને આપણે નાહી ધોઈને ને કમ્પ્લીટ અપ ટુ ડેટ થઈ ગયા છે આજે પણ, બરાબર. વિડીયોમાં આગળ બન્યા રહેજો, બરાબર. જય મા મુરાય. આજે મિત્રો હોય ને ત્રીજો, આજે કયો દિવસ છે? ત્રીજો ચોથો. આજ મિત્રો હોય ને ચોથો દિવસ છે ને આજ થોડોક ઠંડો માહોલ થઈ ગયો છે, બરાબર. આજે એન્ડિંગ દિવસ છે એટલે આપણે આજે પણ માતાજીના દર્શન કરશું અને તમને છે ને છેલ્લે સુધી થોડુંક બતાવશું. આજે માહોલ બહુ નહીં હોય, જમણવાર છે ખાલી, બરાબર. અને લોકો પગે લાગવા મંદિરે આવે છે, બરાબર. મંદિર તમને છે ને આજે બતાવું, થોડુંક ટ્રાફિક હલ થાય ને પછી બતાવું. મૂર્તિ બતાવું માતાજીની, બરાબર. વિડીયોમાં જો આ હે ને પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ છે માતાજીની, સરસ મજાની. એવું નહીં, નજીકથી બતાવું, સરસ મજાની મૂર્તિનું હોય ને આખું હે ને 4 દિવસનો માહોલ હે ને સરસ મજાનું ઉજવ્યું હોય, બરોબર. અને અમને લોકોને બહુ મજા આવી છે. માતાજી બધાને રક્ષા કરે, બરોબર. જય માતાજી. અહીંયા મિત્રો હોય ને હવનનું કામ હતું, જો આજે છે ને એન્ડિંગ થઈ ગયું હોય ને અહીંયા લોકો હવનમાં બેઠા હતા. અહીંયા છે ને આમ મોટો યજ્ઞ, મતલબમાં મેન જે હોય ને એ અહીંયા હતો. અહીંયા બધા છે ને નાના હતા. મેન પાટલો હતો અહીંયા. કોને? લીલાભાઈ. આજે મિત્રો ને છેલ્લો દિવસ છે ને અહીંયાથી આ બાજુ એન્ટ્રી હતી, બરાબર. સામે બોર્ડ દેખાય છે ને અહીંયા, બરાબર. ને ઓલી બાજુ એક મેન એન્ટ્રી છે ને આ બાજુથી ગામવાળાની એન્ટ્રી છે આ બાજુ. ને આજે છે મિત્રો એન્ડિંગ છે, છેલ્લો દિવસ છે. છેલ્લો દિવસ જમણવાર કરીને લોકો હોય ને લોકોના ઘરે જવાના છે, કેમ કે આખા ગામની છોકરીઓ આવી હોય. એટલે આ 3 દિવસથી છે ને આ ચોથો દિવસ છે, બરાબર. કંઈક માહોલ એમ થોડોક આજે ધીમો પડ્યો છે, કેમ કે આજે છે ને છેલ્લો દિવસ છે ને તો હોના ઘરે લગભગ આજ જાજા નીકળી ગયા છે, તો ધીમો માહોલ છે. અને આજે જમણવાર કરીને અમારે પણ નીકળવાનું, જેમ કે સાંજે 6 વાગે છે ને ટિકિટ છે આપણી, બરાબર. એટલે નીકળી જવાનું છે જમીન. આજે છે ને એન્ડિંગ છે ને માહોલ છે ને બહુ ઓછો છે, જો સમજાય. વિડીયો શૂટિંગ એ થાય છે આ બાજુ. અને છે ને જમવા જવું મિત્રો, બરાબર. ભોપાત જમી લઈએ. થોડોક માહોલ છે આજ નરમ નરમ છે. હું બધા માણસો ભાગી ગયા છે, આપણે છે ને જમવાનું છે તાર મિત્રો, બરાબર. જમી લઈએ થોડું થોડું વહેલા વહેલા. અને આજનો માહોલ બહુ કંઈ ખાસ નહીં, કેમ કે જમણવાર છેલ્લો હોય અને લોકો હોય ને અત્યારે વયા ગયા બધા. જમણવાર છે આ તો લગી એક જગ્યાએ છે બધા મિક્સમાં. અહીંયા હે ને બધા મિક્સમાં છે. ગામના છે જાજા ભાગે. શું તમે આગળ જો, આગળ જો ને સિમ્પલ કુવાની વાર ઉતારવા. એ આ તો અહીંયા ધીમું ધીમું ગામ વાળા દેખાય રહ્યા, નજર પડે અહીંયા. હું અહીંયાથી દેશું લઈ લઈએ. હું જો અહીંયા બેઠા સગન બનો ફોટો શૂટિંગ થાય. દેશી છે ને મિત્રો આપણે લાઈનમાં લાગી ગયા, બરોબર. થોડોક પ્રસાદ લઈ લઈએ. આ જાજા છે ને ગામના છે, મહેમાન બહુ ઓછા છે, બધા વૈયા ગયા, બરોબર. અહીંયા છે ને મારા ગામના છે જાજા મહેમાન, બરોબર. ફેરવી નાખ થોડું આડા પણ કામ પાડું નું પાડો જોવો જ કરી. આ બાજુ વિડીયો બને હાલશે. મેં આ કીધું ફોટાનું કરી દીધું. પોપટ થાય દાંત જ કાઢવામાં રે. એ ટેણી અમારા હે ને સુરતના મહેમાન હો, અમે બધા હારે જ આવ્યા. એમાં જો અમારા ડેલિકેટ છે ભાજપના ઉમેદવાર. ચાલો
અમારા જીવા સાહેબની છે ને મહેનત છે ને બહુ બધી હતી. આ મહેનત રસોડા વિભાગમાં સારી એવી કરી અમારે જીવાભાઈએ, બરાબર.